રામદાસ બાપુને સમય આપીએ કે પ્રસંગોપાત પોતાની અમૃતવાણી આપી અને પછી જો એમને સમય હોય તો રોકાય અને ના સમય હોય તો એને જે કાર્યક્રમ છે એમાં જઈ શકે. પૂજ્ય વર લાલદાસ બાપુ. આપણે વ્યાસ ઊંચા કરીને જય ઘોષ કરીશું બધા. બોલ સદગુરુ મહારાજની. સૌથી પહેલા વિજયદાસ બાપુને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે હું જેટલા ટાઈમથી કોન્ટેક્ટમાં આવ્યો ત્યાંથી જોઉં છું કે સતત સદગુરુ મહારાજનો વાતને, વચનને, શબ્દને, સત્સંગને, સમાજને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે. એમણે વિજયદાસજીએ ખૂબ સરસ વાત હમણાં કરી કે યુટ્યુબ ઉપર લગભગ બધા સત્સંગો ઘણા આવે છે. હવે યુટ્યુબ ઉપર સત્સંગ તો આવે પણ લગભગ અત્યારે આ બેનો રસોઈ બનાવે ને એટલે રેસીપીમાં સમજવા પડે ને. રેસીપી યુટ્યુબ થી લે એટલે કંઈક નવું વસ્તુ બનાવો તો યુટ્યુબમાં જોવે કે કેવી રીતે બનાવે. હવે બેનને આ જુવાન દીકરીઓ છે, એમાં જુવાન છોકરીના લગ્ન થયેલા, સુખડી બનાવતા આવડે નહીં, આહારીમાં સુખડી બનાવવાની થઈ એટલે યુટ્યુબ ઉપર રેસીપી ચાલુ કરી. આ યુટ્યુબમાં અને અનુભવમાં થિયરિકલ પ્રેક્ટિકલમાં શું વાત રહે એની વાત કરવા માંગુ છું આપણે. યુટ્યુબ ઉપર રેસીપી ચાલુ કરી એટલે બધી થિયરી આલી. પેલા લોટ આમ નાખો, ના કરો, તે કરો, આટલું કરો, સ્ટવ આટલા મિનિટ રાખો, મતલબ ગેસનો કોક આટલા મિનિટ ચાલુ રાખો. હવે પેલી જે બેને જે ટાઈમે રેસીપી યુટ્યુબ પર અપલોડ કરેલી ત્યારે એના ગેસની સ્પીડ મીડિયમ હશે અને આણે હમણાં નવા બર્નર બદલાયેલા ગેસના, એટલા મિનિટે ચાલુ રાખી કરી પણ પેલું તો બળી ખાક થઈ ગયું. તો કે આ યુટ્યુબ બરોબર છે એમાં સમજણ પડે ને. સદગુરુ મહારાજ આપણને જે વાત બતાવે છે જેમ છે તેમ જ છે, પણ આપણો અનુભવ એ થિયરિકલ જ્ઞાન આપણે પ્રેક્ટિકલમાં જઈને ઊભું રહેવું પડશે. અને બધા મહાપુરુષો પ્રેક્ટિકલમાં જ ઊભા રહ્યા છે. અને એમાં આ હમણાં કેતનદાસજીએ ભાર મૂક્યો હતો કે નર નારીનો એક મતો તો સ્વર્ગમાં થાય સતો. બે પૈડા હરખા જ રાખવા. અને લગભગ આમના હાથમાં રિમોટ કંટ્રોલ એટલે થોડું ઘણું આમનું માનવું. એક સ્ત્રીનું ઉદાહરણ પણ પ્રભુદાસ બાપુએ આપ્યું. હરખા રાખો તો શું થાય, પછી હરખા નહીં રાખો તો બીજી તકલીફ થાય. દ્રષ્ટાંત આપું કે ભગત માણસ હતો, સાણોદામાં આપ્યું હતું. એક ભગત માણસ હતો. હવે એને ટેક રાખી સાધુ સંતોને જમવું. હવે રોજ 2-4 સાધુ લાવી દે. ઓલા બેન પકડા નાખે, આ તો રોડની પંપા થઈ, આમાં કેમનું સેટિંગ પડે. એટલે અઠવાડિયું તો બનાવ્યું. 8મો 9મો દિવસ થયો એટલે બેન કે આ રોજની જફા તો પોહાય નહીં, આમાંથી કંઈક છુટકારો લેવો પડશે. એટલે મહાત્મા આયા બેસાડે, સેવા પૂજા કરી. તો કે એક કામ કરો, ઘી પતી ગયું, આપણે ચોખા ઘીના લાડુ બનાવીએ છીએ, ઘી છે નહીં, તમે ઘી લઈ આવો. એટલે પેલા ભાઈને મોકલ્યા ઘી લેવા બજારમાં. મહાત્માના પગે લાગીને કે બાપા આ જો હાંભેલું પડ્યું જોયું ને, ચોખ્ખા ઘીના લાડુ ખવડાવીને મારો મોં હાંભેલાથી મારે. હવે તમારું અપમાન થાય એની કરતા એ આવે પેલા જો તમે વિદાય લો તો હાર. પેલા બે મહાત્મા તો એકબીજાને સામું જોવા માંડે કે શું કરશું, કે રવાય હાલો આ નીકળી પડે. પેલો ઘી લઈને આવ્યો કે ક્યાં ગયા બાપુ જતા રે, કે ના આ હાંભેલું માંગતા હતા કે પણ એ હાંભેલું હાલી ના દે એમ જ જમાડે વગર જવા દીધા તે. અરે કે કેટલું કીધું પણ માને જોવાના. આ કે લાય હાંભેલો ખભું નાખતક ન ગયો. એ બાપુ ઉભા રહો. બાપુએ કીધું ના પેલી બેન કીધી વાત સાચી, મારો મોં પાછળ જ આવે એમ સમજે પડે ને. એટલે આવા શોર્ટકટ અપનાવવા ના પડે. એટલે મહાપુરુષો કીધું નર નારીના એક મતા સ્વર્ગમાં થાય સતા. ભાણ સાહેબ નું પણ દ્રષ્ટાંત આપ્યું. મેપા ભગતે પોતાની ચેતના દ્વારા, પોતાના પ્રેમ દ્વારા ગુરુને વસ્તો કરી લીધા સાહેબ. સમાધિ પણ લઈ લીધી અને ઠપકા આપીને આ સમાજને કે આ તમને કેટલા હાલવા, ક્યાં ક્યાં સમજાવું તમે વિચાર કરો. સામાન્ય
પશુ એની જોડે રહેતા, ભાણ સાહેબ જોડે બે, કૂતરી અને ઘોડી. જો કૂતરી અને ઘોડી સમાધિ લઈ લેતી હોય, પશુને અસર થઈ જતી હોય, તો સંતના સાનિધ્યમાં રહીને જો માણસને અસર ના થાય તો હું માનું છું ત્યાં સુધી બધું નકામું. એટલે સંગ પણ કરો તો સારા ન કરો. કબીર સાહેબે કીધું સુસંગે સુખ ઉપજે, દુસંગે દુઃખ હોય. કહે કબીર વહાં જાઈએ જહાં અપના સંગી હોય. પણ પ્રોબ્લેમ એક એ છે, પાછા બધા સાધુ સંતોને મારે એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે પહેલા ધોરણમાં તમને પાઠ્ય પુસ્તક આપી દીધું હોય તો એ સિલેબસમાં રહીને ભણાવાય, સિલેબસની બહાર રહીને ભણાવાય. હવે પ્રભુદાસ બાપુ જેવા કે રામદાસ બાપુ જેવા કે બાપુ અમારી થિયરી જલ્દી સમજાય એવી હોય એટલે અમે સમજાવી દઈએ. આ તો ખાલી દ્રષ્ટાંત આલ્યો તમારા નામનું, કારણ કે એમને રિએક્શન ના આવે એનું નામ દેવાય પાછું. આમાં બધું ઘણું પડ્યું હોય તો લાગે એવું તમને. આમાં આ બધું તમને કે બાકી અહીંયા છૂટતું તો નથી જ. હા, તો અમારી થિયરી કે સીધી હોય તો પેલાને સીધી થિયરી બતાવો, પણ એને ટપ પડતી હોય. હવે પેલા ટ્યુશન કેમલ ને ઊંટમાં સમજે પડે દ્રષ્ટાંત છે એમ. એ જો કે આપણે સાંભળેલું એટલે વાંધો નહીં. સીધી થિયરી સમજાવવા મારી આ સંતોને કરબદ્ધ પ્રાર્થના છે, વિનંતી છે કે સિલેબસમાં જે આવતું હોય તમારા અભ્યાસક્રમમાં એ જ સમજાવો. વધારાનું સમજાવો તો આ બોર થઈ જશે. આ કયું લેવું, આ અજ્ઞાની જાણ, કયું પકડવું, કયું ન પકડવું. કોઈ કે આમ કરો, કોઈ કે જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે તીરજ કરો, કોઈ કે વ્રત કરો, કોઈ કે ઉપવાસ કરો. આ મહાપુરુષ કે આ બધું છોડ દો, તમે તમને જાણી લો. આપણી અંદર તો છે જ. હમણાં પ્રાપ્ત અપ્રાપ્તની વાત થઈ કે અંદર પડેલું જ છે, શોધવાનું છે ક્યાં. તો છે તો દેખાતું કેમ નથી? કારણ કે બધા આવરણો છે, પડળો છે. એ પડળો જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી કોઈ મતલબ નથી. માટે જોધલપીરના શિષ્ય ભવાનીદાસ મહાત્માને કેવું પડ્યું કે અહીંયાના કોરા કાગળ લાવો તો એમાં સહી કરી. એમાં બધી સ્થિતિ બતાવી દીધી એક જ ભજનની અંદર કે નહીં નાલમમાં હું, નહીં એકવરમાં, નહીં પીયુમાં પરચો, નહીં પાષાણમાં પરચો, નહીં ચંદ્રમાં, નહીં સૂર્યમાં, નહીં ગુરુ, નહીં ચેલો, નહીં નાદનો, નહીં બુંદનો. આ જેટલી ભૂમિકા આ બધા મહાપુરુષો સમજાવે છે એ જ વાત કરી દીધી. પણ આપણામાં ને એનામાં ફરક છે. હમણાં બાપુ એક દ્રષ્ટાંત આલ્યું કે હજુ તું આ ગામનો રાજા છું એ લઈને આવ્યો છું. એમાં આપણે હજુ કંઈક છીએ એવું લઈને આવીએ છીએ. નેટ એન્ડ ક્લીન હૈયાનો કોરું કાગળ જો હોય તો મહાપુરુષ આમાં સહી કરી દે ને કરી દે. પણ આપણે લખેલા કાગળ લઈ જઈએ છીએ અને પછી સહીઓ કરાય છો તો એમ મેળ આવે એવો નથી. બાકી જે સંત, જે મહાપુરુષ, જે સંપ્રદાયના શરણમાં છો ત્યાં બરોબર જ છો. પણ ક્યાંક કોઈ તમને એવી હળી કરવા વાળો કે કોઈ એવો વ્યક્તિ મળી જાય, એવો વિવાદિત વ્યક્તિ મળી જાય, ત્યાં તમારી જે લાઈન ઉપર ચડેલી છે ગાડી છે પાટા ટ્રેકની બહાર જતી રહી. કેમ કે તમે એક સામાન્ય ડોક્ટરે તમારી સારી દાઢનું ઓપરેશન કર્યું તો ડોક્ટર કે બહુ સારો હતો, બહુ જોરદાર એને ઓપરેશન કરી નાખ્યું. અરે એલા ઓલા એક દાઢ કાઢ્યો એ સારો હતો તો આ 32 દાઢ જેને આપ્યા છે એ નથી સારો? એને આપણે સમજવાની કોશિશ કરી નથી. એ આપણી અંદર છે, ભીતર છે. એટલે જોધલપીર બાપાના શિષ્ય ભવાનીદાસે બીજા ભજનમાં પણ કીધું કે જંતર વાગે રૂડું જંતર વાગે, ખૂબ ખરાખર વાગે, આમાં જ્ઞાની વીરલા જાગે. આમાં કોઈ અનુભવી વીરલા, આપણે બધા અનુભવી નથી. આપણી જોડે થિયરિકલ જ્ઞાન છે, પ્રેક્ટિકલ નથી. બાકી બધું સત્ય છે, નામે સત્ય છે, અનામે સત્ય છે, રૂપે સત્ય છે, નરૂપે સત્ય જ છે. હમણાં કીધું ને બાપુએ સંતનું સ્વરૂપ ને સત અને સંતની ડિફરન્ટ વ્યાખ્યા આપી એ બરોબર જ છે. તમારે સીધી દિશામાં આપણે એમાં સમજી સદગુરુ મહારાજે જે શાન આપી છે એ શાનમાં ફિટ થઈ જવું. એને સત્સંગીનો સંગ કરવો, બીજાનો સંગ કરવો નહીં. બીજાના સંગ કરવામાં શું થાય કે હમણાં એક ભાઈને તકલીફ થયેલી, એ ડોક્ટર જોડે, ડોક્ટરની ફી વધારે હતી 1500 રૂપિયા બાપુ.
જૂના નવા કેસના 1500 ને જૂના કેસના 500. તો બે ભાઈબંધ હંગાત ગયેલા. તો કે જૂનો કહી દે જૂનો. એટલે પણ કે આપણે નવો છે ને? એટલે કે 1000 વધારે થશે. 1000 વધારે થશે. પેલા જૂનો ચાલુ રાખ્યું. પેલા પણ કે ફાઇલ મળતી નથી. અરે કે ફાઇલ આયા જ કેમ ના મળે કે આયા જ પેલો બાજુવાળો પેલો ના બોલે છે એને દવા લેવાની આયા જ કરાવીશ કે અહીંયા ટ્રીટમેન્ટ કરાવીશ. તમે ક્યાં ગભરાઈ ચડે છે બોલો ફાઇલ. બહાર મોબાઈલ ચાલશે અંદર ડોક્ટર ના પડતા હતા પેલું વગાડ્યું રિંગ બિંગ શું કંઈક વગાડે ને બેલ વગાડે કે શું તકલીફ છે. અરે કે આ કેસ છે કેસ નવો અને જૂનો કે ફાઇલ તો આપણા ડેટા તરત લેપટોપમાં આવી જાય આમાં કાંઈ આવતું નથી કે કાંઈ વાંધો નહીં અંદર મોકલી દો પૈસા લઈ લેજો બહાર 500 રૂપિયા બહાર 500 રૂપિયા ફી લઈ દીધી અંદર ગયા બધું ચેક કર્યું ફેરોસ્કોપ લગાવ્યું બીપી આ તે બધું લો કે બરોબર શું કઈ તકલીફ છે તાર કે આ થોડુંક આવું પણ કે પહેલા કરતા જોરદાર છે બરોબર જ છે જેમ છે જે જૂની દવા ચાલે છે ને જૂની ફાઇલ પ્રમાણે જૂના કેસ પ્રમાણે એમ ચાલુ રાખજો કાંઈ કરવાની જરૂર છે એમાં સમજે પડે ને પછી આવું થઈ જાય એની કરતા સત્સંગીનો સંગ કરો સાધુ પુરુષનો સંગ કરો એટલે મીરાબાઈએ કીધી સાહેબી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. ફરીથી વિજયદાસજીને જોરદાર તાળીઓથી વધાવો. મારે અન્ય એક જગ્યાએ જવાનું હોવાથી આપની વચ્ચેથી રજા લઉં છું. જય યોગમ.